ગેરકાયદે દબાણકારો વિરુદ્ધ આણંદ જિલ્લા પ્રશાસને લાલ આંખ કરી છે અને સરકારી જમીનો પર બુલડોઝર ચલાવવા માટેનું અભિયાન શરૂ જ રાખ્યું છે। ત્યારે બોરસદ ચોકડી બાદ હવે આંકલાવ તાલુકાની આસોદર ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો પર આવેલી સરકારી જમીન પરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આસોદર ચોકડી નજીક આવેલ આરએનબી અને જીએસઆરડીસીની જમીન ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આસોદર ચોકડી બ્રિજ નીચે લારી ગલ્લાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એવામાં આજે વહેલી સવારથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્તની સાથે જ આ દબાણોને દૂર કર્યા છે। થોડા દિવસ અગાઉ પણ બોરસદ ચોકડી પાસેથી અંદાજે 350થી વધુ ઝૂંપડાઓને હટાવી પ્રશાસને સરકારી જમીનને ખાલી કરાવી હતી। તો બોરસદ અને આસોદર ચોકડી પાસેના જે દબાણો છે તેને દૂર કરવા માટેની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે જ આજે વહેલી સવારે આસોદર ચોકડી પાસેથી આ દબાણોને દૂર કરાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, અત્યાર સુધીમાં કેટલા દબાણો હટાવાયા? ચોક્કસથી આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા જે દબાણકારો છે તેની પર લાલ આંખ કરી છે। અત્યાર સુધી દબાણ હટાવવાની જો વાત કરવામાં આવે તો મોટામાં મોટું ડિમોલેશન કરવામાં આવ્યું આણંદની બોરસદ ચોકડી પર, જ્યાં આગળ 300 થી વધુ કાચા પાકા દબાણો હતા। સાથે સાથે તે દબાણોની વચ્ચે ધાર્મિક સ્થળો પણ હતા, તેને પણ દૂર કરવામાં આવ્યા। ત્યારબાદ હવે પ્રશાસન પહોંચ્યું છે જે વાસદ બગોદરા હાઈવે છે તે બ્રિજની નીચે, એટલે કે આસોદર ચોકડી, અહીં આગળ પણ 100 થી 150 જેટલા કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે આસોદર ચોકડીએ ટ્રાફિક વધારે હોવાના કારણે જે દબાણકારો છે તેના લીધે લોકોને ખૂબ અગવડ પડતી હતી, પરંતુ હવે પ્રશાસને જે રીતના દબાણો દૂર કર્યા છે ત્યારે ચોક્કસથી જે રોડ રસ્તા છે અને ફૂટપાથો છે તે ખુલ્લી દેખાઈ રહી છે અને જે દબાણકારો છે તે પણ અત્યારે ચિંતામાં મુકાયા છે, કારણ કે આણંદ જિલ્લામાં અનેક એવા દબાણો છે જે સરકારી જમીન ઉપર દબાણો કર્યા હોય અને દબાણો દૂર કરવાની હવે પ્રશાસન વારાફરતી કામગીરી કરી રહ્યું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।